કરજણ જૂના બજાર વોર્ડ નંબર 7 માં શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા નવલી નવરાત્રિની 28 વર્ષ પૂર્ણ થતાં ગરબે ઘૂમતા ખેલૈયાઓને દશેરાના દિવસે ઇનામ વિતરણ કરવામાં આવ્યું। કરજણ જૂના બજાર વિસ્તારમાં વલીનગરીમાં હિન્દુ મુસ્લિમ ભેગા થઈ એકબીજાના ભાઈચારાથી હિન્દુ મુસ્લિમના તહેવારો ઉજવી રહ્યા છે, ત્યારે વલીનગરીમાં શ્રી કૃષ્ણ યુવક મંડળ છેલ્લા 28 વર્ષથી નવલી નવરાત્રિનું આયોજન કરતા આવ્યા છે, જેમાં કોઈ ધર્મ કે જાતિવાદ હોતો નથી। તમામ ધર્મ તમામ જાતિના લોકો આ નવરાત્રિમાં મન મૂકીને ગરબે રમે છે, જેમાં છેલ્લા 28 વર્ષથી વોર્ડ નંબર 7ના મોહમ્મદ શિંદીનો સિંહ ફાળો રહે છે। વોર્ડ નંબર 7માં નવરાત્રિ હોય કે ગણપતિ ઉત્સવ હોય કે પછી ઈદ એ મિલાદ ઈદ જેવા તહેવારોમાં હિન્દુ મુસ્લિમ એક થઈને તહેવારો ઉજવતા હોય છે। શ્રી કૃષ્ણ યુવક મંડળ છેલ્લા 28 વર્ષથી નવલી નવરાત્રિનું આયોજન કરે છે। 9મા દિવસે ખેલૈયાઓને રમઝટ રમાડી છેલ્લા દિવસે દરેક ખેલૈયાઓને પ્રોત્સાહન રૂપિયા ઇનામોનું વિતરણ કરવામાં આવતું હોય છે। આ વર્ષે પણ વોર્ડ નંબર 7માં શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરજણ શિનોર પૌરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન ઉપેન્દ્ર શાહ, વોર્ડ નંબર 7ના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા ભરતસિંહ અટાલિયા, વડોદરા જિલ્લા મંત્રી અંબરીશભાઈ પંડ્યા તેમજ નામી અનામી નાના મોટા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી 9 દિવસ ગરબા રમેલા ખેલૈયાઓને ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આજ રોજ વલીનગરી વોર્ડ નંબર 7ની અંદર શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું। એ ગરબા મહોત્સવ 10 દિવસ જે ગરબા થયા તેનો આજે ઇનામ વિતરણનો દશેરાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો, જેમાં કરજણ શિનોરના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ તેમજ આ વિસ્તારના કોર્પોરેટર તરીકે અમે લોકોએ સૌએ અને બીજા મહાનુભાવોએ હાજરી આપી હતી અને સતત 28 વર્ષથી આ વિસ્તારની અંદર ગરબા ચાલી રહેલા છે। કોઈ પણ 28 વર્ષમાં કોઈ અનિચ્છનીય એવો કોઈ બનાવ નથી બનેલો કે જે વિસ્તારનું નામ ખરાબ થાય। આ વિસ્તારમાં જે 7 નંબરનો વિસ્તાર છે, હિન્દુ મુસ્લિમ બંને પબ્લિક રહે છે, પરંતુ બહુ કોમી એકતાથી ને ભાઈચારાથી ને સુમેળભર્યા વાતાવરણમાં 28 વર્ષથી સતત નવરાત્રિ ચાલી રહેલી છે અને એની ઉજવણી લોકો દિલથી કરી રહેલા છે। મારી બહેનો છે, મારી દીકરીઓ છે, મારી માતાઓ છે, મારા બાળકો છે, જે રીતના બધા ઉત્સાહથી 10 દિવસ ગરબા ગાયા તેઓને હું અભિનંદન આપું છું અને 28 વર્ષ સુધી મને જે સહકાર આવેલો છે આ નવરાત્રિ ઉજવવામાં, એ બદલ હું આ વિસ્તારનો એટલો બધો ઋણી છું કે એ ઋણ ચૂકવી શકું એમ નથી અને એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ રમેલા છે। નાના મોટા છોકરા છોકરી બહેનો થઈને અને એકે એકને ઇનામ આપેલું છે। કોઈ પણ વ્યક્તિ ગરબા ગામમાં આવ્યો, એક દિવસ પણ આવ્યો હોય તો બી અમે એમને ઇનામનું વિતરણ કરેલું છે અને પ્રોત્સાહિત ઇનામ આપેલા છે, નહીં કે ગરબા માટે પણ એક અમારી લાગણી એવી છે અમારા મિત્રોની કે ભાઈ આપણે કંઈક ને કંઈક આ વિસ્તાર માટે કંઈક સારું કરીએ અને માતાજીના ગરબા સતત રણકતા રહે અને ચાલુ રહે એવી અમારા આયોજક તરીકે અમારી આયોજન છે।